સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા મહાવિસૃદાતણી પ્રભુ વીર તે સંજીવની સોસતી દેખી સરિતને કરુણા ભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રષભા નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંદેશ હું છેદવા સાથી સાધકનો તુમ્હાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણ્યે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સો તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પાત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંડ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હિરણમ નમો વૈજણમ નમો લોહી સવસવણમ શતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ શતારી લુગુટમા અરિહંતા લુગુટમા સિદ્ધા લુગુટમા શાહુ લુગુટમા કેવલી પંતો ધમો લુગુટમા ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ એમાં આપણે 57 થી 62 નંબર 57 થી લઈને 62 નંબરના કરસ સુધી સંક્ષિપ્તમાં સમજ્યા હતા. હવે તેમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે ગઈકાલે 58 નંબરનો કરસ જોયો હતો. તો 58 નંબરના કરસમાં ગુજરાતીમાં હરિગીત શું હતું કે અજ્ઞાનથી જેમ દોડતા મૃગ રેતને જર જાણીને જન પામતા ભય અંધકારે દોરી વિષધર માનીને છે જ્ઞાનમય આ જીવ પણ અજ્ઞાનના કારણ થકી આકુલિત થઈ કરતા બની જેમ શુદ્ધ સાગર પવનથી. અને સંસ્કૃતમાં અજ્ઞાના મૃગ તૃષ્ણિકા જલ દિયા ધાવંતી પાતૃ મૃગા અજ્ઞાના તમસી દ્રવંતી ભુજ ગાધ્યા શેન રજ્જો જના અજ્ઞાન ચ વિકલ્પ ચક્ર કરણા દાતોત રગા ધીવંત શુદ્ધ જ્ઞાન મયા અપી સ્વયંમી કત્રી
ભવન્ત્યા વ્યાકુલા. સંતોને આ કરુણા ભાવ આવ્યો, વિકલ્પ આવ્યો, પરંતુ સંતો જે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ, ધર્મી જીવ, કોઈ પણ ચોથાથી લઈને કોઈ પણ ધર્મી જીવ તે રાગ દ્વેષ આદિ વિકાર ભાવો કે વિકલ્પ આદિનો એ કરતા નથી હોતા. તે તેના માત્ર જ્ઞાતા હોય છે. અજ્ઞાનથી જીવો કરતા થાય છે. અજ્ઞાનને લીધે મૃગ તૃષ્ણિકા જલ દિયા, એટલે કે મૃગ જરમાં જળની વૃદ્ધિ, એને જળની બુદ્ધિ થવાથી, એ અરણ્ય છે, તરસ લાગે તો રેતી ઉપર સૂર્યપ્રકાશ પડે તો એને ત્યાં જળ જેવું કિરણ પડે તો એને જળ જેવું લાગે તો એ દોડે છે. પરંતુ તે અહીંયા મળે નહીં, પાછું આગળ દેખાય તો પાછું ત્યાં દોડે. મરણને શરણ થાય પણ એને જળ મળતું નથી. મૃગ જ્યારે ઝાંઝવા ઉઠે ને જાણે કે પાણી છે, મૃગ દોડે પીવા, ત્યાં કાંઈ ન મળે. માટે કીધું મૃગ જરમાં જરની બુદ્ધિ થવાથી મૃગા પપાંતો ધાવંતી, હરણો તેને પીવા દોડે છે. એમ અજ્ઞાનને લીધે તમસી રજો ભુજ ગાજ્યા છે. અંધકારમાં પડેલી દોરડીમાં સર્પનો અધ્યાસ થવાથી, અંધારામાં દોરડી પડી હોય, દોરડી હોય ગાંઠ વારેલી પડી હોય તો આપણને અંધારામાં સર્પ જેવું દેખાય, એનો અધ્યાસ થવાથી. અંધારામાં વર ખાડેલી દોરડી પડી હોય, વર ખાતી હોય એવી દોરડી પડી હોય તો અંધારું છે તો એ આપણને સર્પ જેવું લાગે. એમ અજ્ઞાનને કારણે અંધારામાં પડેલી દોરડીને સર્પ માનીને જીવ ભાગે છે. અધ્યાસ થવાથી જના દ્રવંતી, લોકો ભયથી ભાગી જાય છે. એમ કે છે એવી જ રીતે અધ્યાસથી જના દ્રવંતી, એટલે કે લોકો ભયથી ભાગે અજ્ઞાનને લીધે. અમી એટલે કે આ જીવો, વાતો તરણા બીધવત, એટલે કે પવનથી તરંગવાળા સમુદ્રની માફક. પવનના નિમિત્તથી તરંગો ઉઠે છે, એનો એ કરતા થાય છે, એટલે કે પરિણમે છે. પવનથી તરંગવાળા સમુદ્રની માફક, વિકલ્પોનો સમૂહ કરતો. ભગવાન તો નિર્વિકલ્પ સ્વરૂપ છે, માટે ત્યાં શું શુદ્ધ જ્ઞાનમય અપી, શુદ્ધ જ્ઞાનમય અપી, એટલે કે વિકલ્પોનો સમૂહ કરતા. વિકલ્પો જે છે દયા દાન વ્રત તપ ભક્તિ આદિ, ક્રોધ માન માયા લોભ આદિ, એવા રાગના વિકલ્પના સમૂહને કરતો થકો. જો કે તે કેવો છે? શુદ્ધ જ્ઞાનમય છે, શુદ્ધ ચૈતન્યમય, જેને આપણે આત્મા કહીએ છીએ. એ વિકલ્પ ઉઠે, રાગ આવે, એ આત્મા નથી, અનાત્મા છે. દયા દાન વ્રત તપ ભક્તિના વિકલ્પ ઉઠે, આત્મા નથી, અનાત્મા છે. અહીં કે છે એ બધું કેવું છે? અનાત્મા છે. અને ત્યાં તો એને ધર્મ માને, દયા દાન વ્રત તપ ભક્તિ આદિને. તો કે જેવી રીતે મૃગ જરમાં જેમ દોડે છે ભાન વિના, બીજી રીતે આપણે જોયું અંધકારમાં પડેલી દોરડીને સર્પ માનીને ભાગે છે. બે વસ્તુ લીધી, ઓલામાં ત્યાં પીવા માટે જાય છે, દોડે છે, ને અહીં એનાથી ડરથી ભયથી ભાગે છે. મૃગજર પીવા મૃગલા દોડે છે અને દોરડીને અંધકારમાં સર્પ દેખીને ભાગે છે, અજ્ઞાનને લીધે. બેયમાં જો ત્યાં જર નથી ને અહીં સર્પ નથી. એમ અજ્ઞાનને લીધે પવનથી તરંગવાળા સમુદ્રની માફક. સમુદ્ર મૂળ તો કેવો નિશ્ચર છે, પણ પવનના નિમિત્તથી તરંગ ઉઠે છે. એ તરંગનો પરિણમન કરનારો સમુદ્ર, એમ એવું માને છે. એમ ભગવાન આત્મા છે તો કેવો શુદ્ધ જ્ઞાન ઘન, સ્વયં જ્ઞાનપણું હોવાથી, એટલે કે શુદ્ધ જ્ઞાનમય, એટલે અશુદ્ધ નહીં, શુદ્ધ જ્ઞાનમય પ્રભુ. તો શું કીધું? શુદ્ધ જ્ઞાનમયા, એટલે કે શુદ્ધ જ્ઞાનમય હોવા છતાં પણ આકુરા, એટલે કે આકુર બનતો થકો. તો શેને કારણે આકુર થાય? તો કે વિકલ્પના સમૂહને કરતો થકો. શુભ અશુભ રાગનો કરતા થઈને તે આકુરતા કરે છે, અને એ કારણે તે દુઃખી થાય છે, દુઃખનું વેદન કરે છે, અને એના ફળ સ્વરૂપે 4 ગતિમાં 84 લાખ યોનિઓમાં તે રખડે છે, પંચ પરાવર્તન કરે છે.
તો આત્મા જે આનંદમય જ્ઞાન ઘન છે એનું ભાન નથી, એ સ્વરૂપની ખબર નથી. છતી ચીજને અછતી કરી નાખી છે. અને આપણે કે ઉપવાસ કર્યો, રાગ દ્વેષ આદિનો વિકલ્પ ઉઠ્યો, એના કરતા થઈ છે. મેં વસ્તુ છોડી, મેં આહાર છોડ્યો. તો અહીં એમ કે છે શાસ્ત્ર, તે કે દિવસ તે ગ્રહણ કર્યો તો તું તેને છોડી શક. આહારના રજકણો ક્યારે આત્માના હતા તો તે છોડ્યા. પરના ગ્રહણ ત્યાગથી તો રહિત છે પ્રભુ. શક્તિ છે ને ત્યાગ ઉપાદાન, તો એનાથી તો રહિત પ્રભુ છે. એની ઠેકાણે આપણે શું કરી? પરનો મેં ત્યાગ કર્યો, મેં ખાવાનો ત્યાગ કર્યો, મેં 22 અભક્ષ્ય ચીજોનો ભક્ષણનો ત્યાગ કર્યો, મેં રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો, મેં મધ માંસ મદિરા માખણ આદિ 4 પ્રકારના મકારોનો ત્યાગ કર્યો, મેં 5 ઉદુંબર ફળોનો ત્યાગ કર્યો, મેં ત્યાગ કર્યો. તો તું ત્યાગ કરી શકતો, કેમ કે તે ગ્રહણ જ નથી કર્યું. અપવાસનો અર્થ શું થયો? અપવાસનો અર્થ વિકલ્પ છે, ત્યાં રાગ છે, અને તે એમાં ધર્મમયનો મિથ્યાત્વ છે. અજ્ઞાનને લીધે આકુર બનતા થકા વિકલ્પના સમૂહને કરતો થકો સ્વયં પોતાની મેરે, એટલે કોઈ કર્મને લઈને નહીં, કોઈ પરને લઈને નહીં, સ્વયં મેં પોતાની મેરે. પણ શબ્દ શું મીકો? કત્રી ભવંતી. કત્રી ભવંતી આપણે સંસ્કૃતમાં લીધો ને શબ્દ કત્રી ભવંતી. તો કે કત્રી ભવંતી એટલે બળજબરીથી, બળજોરીથી એ કરતા થાય. સ્વયં પોતે કરતા થાય, કોઈ એને કરતા કરાવતું નથી. પોતે બળજોરીથી એનો એ કરતા થાય છે, કોઈ એને કરાવતું નથી. છેલ્લો શબ્દ મીકો કરતા ભવંતી સંસ્કૃતમાં. શુદ્ધ જ્ઞાનમયા. જો આનો અર્થ સમજવા જેવો છે, પૂજ્ય ગુરુદેવ છે સુંદર ખુલાસો કર્યો છે. શુદ્ધ જ્ઞાનમય વસ્તુ આકુર વ્યાકુર થયા, એટલે કે આકુર વ્યાકુર બનતા થકો. જેવી રીતે ભૂત અને ભવિષ્યની પર્યાયો જે છે ને, તે કેવી છે આપણા માટે? અવિદ્યમાન છે. ભૂતકાળની પર્યાયનો વ્યય થઈ ગયો, ભવિષ્યની હજી ઉત્પન્ન જ થઈ, તો એ કેવી છે? અવિદ્યમાન છે. છતાં જ્ઞાન પ્રત્યક્ષ છે. એક સમયની જ્ઞાનમાં તે પ્રત્યક્ષ વર્તમાનવત જણાય છે. એ અપેક્ષાએ કેવું કીધું? એને ભૂતાર્થ કીધી. કઈ અપેક્ષાએ? નથી છતાં છે એ અપેક્ષા, એને ભૂતાર્થ કીધી. નથી છતાં જ્ઞાનમાં પ્રત્યક્ષ છે તે અપેક્ષાએ તેને ભૂતાર્થ કીધી. ગયા કાળની પર્યાયો અને ભવિષ્યની પર્યાયો થઈને ગઈને થઈ નથી એ અપેક્ષાએ તો એ અસદભૂત કીધી. વર્તમાનમાં નથી એમ છતાં જ્ઞાન પ્રત્યક્ષ છે. શબ્દ મીકો ને શુદ્ધ જ્ઞાનમયા. તો કે જ્ઞાન પ્રત્યક્ષ છે. તો જ્ઞાન પ્રત્યક્ષ છે માટે તેને શું કીધું? ભૂતાર્થ છે. નથી તે પણ છે એમ કીધું. તે જ્ઞાન વિષયત્વાત. છેલ્લો શબ્દ આવ્યો ને, જ્ઞાન વિષયત્વાત. ભૂતાર્થ કીધું. જ્ઞાનનો વિષય છે પ્રત્યક્ષ. ગયા કાળની ને ભવિષ્યની જે પર્યાય ભૂત અને ભવિષ્યની પર્યાય નથી, એ તો શુદ્ધ જ્ઞાનમય છે આત્મા. કેમ કે ભૂત અને ભવિષ્યની પર્યાયો નથી વર્તમાનમાં, છતાં ભગવાન આત્મા જ્ઞાનમાં તેને પ્રત્યક્ષ કરે છે. શુદ્ધ જ્ઞાનમય નથી તેને પ્રત્યક્ષ કરે છે. એ અપેક્ષાએ તેને છે એમ કહેવામાં આવ્યું છે. અનંત પર્યાયો વીતી ગઈ અને અનંત હજી થઈ નથી. વર્તમાનમાં તો એકેય નથી, તો પણ શુદ્ધ જ્ઞાનમય વસ્તુ છે. જ્ઞાનમાં તે પ્રત્યક્ષ કરે છે. એ જ્ઞાનમય છે, અને જ્યાં પ્રગટ જ્ઞાન પૂર્ણ થયું, પૂર્ણ જ્ઞાનમય છે વસ્તુ, એમાં પૂર્ણ જ્ઞાન પ્રગટ થયું પર્યાયમાં, તો નથી તેને પ્રત્યક્ષ કરે. પૂર્ણ જ્ઞાન શક્તિ અપેક્ષાએ તો પડેલું છે, પરંતુ પર્યાયમાં પ્રગટ થયું તો નથી તેને પ્રત્યક્ષ કરે. એક સમયની જ્ઞાનની પર્યાયમાં, કેવળ જ્ઞાનની એક સમયની જ્ઞાનની પર્યાયમાં અનંતી પર્યાયો અક્રમ રીતે
યુગપત જણાય છે. ત્રણે લોક ત્રણ કારની. એવું નથી કે એમના જ્ઞાનમાં આવ્યું માટે તે ઉત્પન્ન થઈ માટે જ્ઞાનમાં આવ્યું. નથી ઉત્પન્ન થઈ એ પણ જણાય છે, અને જે વ્યય થઈ ગયો એ પણ જણાય છે. અક્રમ રીતે લેવું નથી એક પછી એક. અત્યારે જે ઉત્પન્ન થઈ અત્યારે જણાય ને પછીના સમયે જે ઉત્પન્ન થશે તે પછીના સમયે જણાશે. તો જ્ઞાન જ્ઞાન નથી રહેતું, કેવળ જ્ઞાન. તો ક્રમ પડી ગયો, અંદર ખંડ પડી ગયો. અક્રમ રીતે જણાય એક સાથે. તો નથી તેને પ્રત્યક્ષ કરે છે. જ્ઞાન પચકા એને પ્રત્યક્ષ કરે છે. માટે ભૂત ભવિષ્યની નથી ખરેખર એમ કેવું છતાં જ્ઞાન પ્રત્યક્ષ કરે છે, માટે છે એમ કહેવામાં આવ્યું. હજી પૂજ્ય ગુરુદેવ શ્રી કે મારે તો બીજી વાત કરવી છે. જે ભૂત અને ભવિષ્ય છે, આપણે તો શુદ્ધ જ્ઞાનમય નો અર્થ સમજો આ ગાથાને અનુલક્ષીને, કે જે ભૂત અને ભવિષ્યની પર્યાયો વર્તમાનમાં નથી એને જ્ઞાન પ્રત્યક્ષ કરે છે, માટે છે એમ કેવું. હવે આગળ આની વાત આવે તો આ પ્રભુ તો એક સમયમાં ભૂતાર્થ આખો પડેલો છે અંદરથી. ઓલું તો નથી એને છે કીધું. ભૂત અને ભવિષ્યની પર્યાયો વર્તમાનમાં નથી છતાં જ્ઞાનમાં પ્રત્યક્ષ છે, તે અપેક્ષાએ નથી એને છે એમ કહેવામાં આવ્યું. અહીં તો કે છે એક સમયમાં ભૂતાર્થ આખો ચીજ અંદર પડેલી છે. એક સમયમાં આખો ભગવાન આત્મા ભૂતાર્થ વસ્તુ છે. એને શ્રુત જ્ઞાન પ્રત્યક્ષ કેમ કરે? નો કરે? કરે. જ્ઞાન પ્રત્યક્ષ કરીને વર્તમાનવત તેને ભૂતાર્થ કીધું. જે પરોક્ષ નથી તેને જ્ઞાન પ્રત્યક્ષ કરીને વર્તમાનવત તેને ભૂતાર્થ કીધું. તો કે ભૂત અને ભવિષ્યની પર્યાય તો વર્તમાન નથી માટે તેને અમે નથી એમ કહીને અસદભૂત છે, પણ જ્ઞાન પ્રત્યક્ષ છે માટે તેને અમે છે એમ બતાવ્યું. જ્ઞાનમાં તો જાણે વર્તમાન ત્યાં છે, ભૂત ભવિષ્યની પર્યાય જ્ઞાનમાં જણાય છે. તો આ તો એક સમયની અંદર વિદ્યમાન પડેલો ત્રણેયકાર હરેક સમયે પોતાનો ભગવાન આત્મા જણાઈ જ રહ્યો છે. ઓલી તો પર્યાય તો અવિદ્યમાન હતી, એને પણ જ્ઞાન પ્રત્યક્ષ કરીને તેને ભૂતાર્થ જાણે છે. અને અહીં તો ભૂતાર્થ છે એક સમયમાં, એને શ્રુત જ્ઞાન પ્રત્યક્ષ કેમ ન કરે? છે તેને પ્રત્યક્ષ કેમ ન કરે? કરે. ઓલું તો નથી એને પ્રત્યક્ષ કરે છે. આવો જ કોઈ જ્ઞાનનો સ્વભાવ છે. નથી તેને પ્રત્યક્ષ કરે તેને ભૂતાર્થ કીધું. અહીં એ વસ્તુ જૂઠી નથી હો. છે નથી, છે નથી તેને છે કેવું એ જૂઠું નથી. અંદર છે નહીં, અત્યારે અવિદ્યમાન છે, તેને છે કેવું એ જૂઠું નથી. કઈ અપેક્ષાએ? જ્ઞાનનો પ્રત્યક્ષ વિષય થાય એ અપેક્ષાએ. સંસ્કૃતમાં શબ્દ મૂક્યો જ્ઞાન વિષય ત્વાતા, ભૂતાર્થ ત્વાતા. તો આ તો ભગવાન આત્મા તો એક સમયમાં વિદ્યમાન પદાર્થ પડેલો છે, આખો ને આખો છે ને. એને નથી એમની છે આખો અંદર પડેલો છે. એને વર્તમાન ભાવશ્રુત જ્ઞાન છે તેને પ્રત્યક્ષ કરે એ તો એનો સ્વભાવ છે. એની અંદર એવી એક શક્તિ છે, પ્રકાશ શક્તિ. પ્રત્યક્ષ થવું તે તેનામાં ગુણ પડ્યો છે. સંવેદન જ્ઞાનના વેદનમાં પ્રત્યક્ષ થવું એવો તો એનામાં ગુણ પડ્યો છે, પ્રકાશ શક્તિ. કેટલામાં નંબરની શક્તિ છે જયંતિભાઈ? અમિતાબેન પ્રકાશ શક્તિ કેટલામાં નંબરની? બરાબર, સરસ. 12 નંબરની શક્તિ પ્રકાશ શક્તિ. નંબર તો સમજવા માટે, બાકી અનંતી શક્તિઓ પડેલી છે. સંવેદન જ્ઞાનના વેદનમાં પ્રત્યક્ષ થવું એવો એનામાં ગુણ પડેલો છે. એક સમયમાં ભવિષ્ય રહેશે અને ભૂતકાળ હતો. અહીં તો વર્તમાનમાં જ ભૂતાર્થ છે. એક સમયમાં છતો પદાર્થ પ્રભુ એને પ્રત્યક્ષ સ્વભાવ થાય એવો એનો એક સ્વભાવ છે. શ્રુત જ્ઞાનમાં એ છે એ પ્રત્યક્ષ થાય તેવો એનો સ્વભાવ છે. કોનો? જ્ઞાનનો. અવધિમન પર્યાય જ્ઞાનમાં લાગુ ન પડે નહીં. અવધિમન પર્યાય નહીં, અહીં શ્રુતની આ વાત છે, પરની અપેક્ષા.
પરને જાણવામાં, પરની અપેક્ષામાં રાગની ત્યાં નથી લીધું, સીધું જાણે એ અપેક્ષાએ. પણ એ તો પરની અપેક્ષાએ સાધક જે શ્રુત જ્ઞાન છે એમાં સ્વ સ્વરૂપ પોતે પ્રત્યક્ષ થાય એવું એનું સ્વરૂપ છે. સ્વ સ્વરૂપ પોતે પ્રત્યક્ષ થાય, પોતે પોતાનું આગળ આવ્યું ને એનો ગુણમાં સંવેદન જ્ઞાનના વેદનમાં પ્રત્યક્ષ થવું. ભાવશ્રુત જ્ઞાનમાં કોઈ એમ કે ને મને સમ્યક દર્શન થયું કે ન થયું. હવે જો તને એમ થતું હોય, એમાં શંકા થતી હોય થયું કે ન થયું, તો નથી થયું. અને ભાવશ્રુત જ્ઞાનમાં એનું વેદન થયા વગર રહેતું નથી. વેદન થાય ને થાય. કેમ કે એ ભાવશ્રુત જ્ઞાનમાં એને એનું વેદન થાય જ. તો સ્વ સ્વરૂપ પોતે પ્રત્યક્ષ થાય એ તો એનું સ્વરૂપ છે. જ્યાં વસ્તુ નથી તેને જ્ઞાનની અપેક્ષા. ભૂતાર્થ કેવી? આ તો પ્રભુ ભૂતાર્થ છે. એક સમયમાં આખો પોતાનો ભગવાન આત્મા નિજ પરમાત્મા દ્રવ્ય શુદ્ધ પરિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય સકર નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભા સમય. 320 નંબર. ભગવાન આત્મા જે વસ્તુ છે એ તો કેવી? સકર નિરાવરણ અખંડ એક જીદ ત્યાં પડી છે. પ્રત્યક્ષ પ્રતિભા સમય. અને પાછો કેવો છે? અવિનશ્વર છે. પ્રત્યક્ષ પ્રતિભા સમય એ જ એનું સ્વરૂપ છે. શુદ્ધ જ્ઞાનમાં પ્રત્યક્ષ એનો ભાસ થાય છે. પરંતુ શું કરી? અત્યારે આ કાર્ય ભગવાનના વિરહ પડ્યા. ભગવાન તો આમ વાતને કહી ગયા. શું કહી ગયા? તું ભૂતાર્થ ચિત છું કે નહીં? જે અભૂતાર્થને પણ પ્રત્યક્ષ કરીને ભૂતાર્થ કેવું? ભૂત અને ભવિષ્યની પર્યાય નથી તેને જ્ઞાન પ્રત્યક્ષ કરે છે. માટે છે એમ કેવું તો તું તો છું, અત્યારે વિદ્યમાન છું, વર્તમાનમાં પણ છું વિદ્યમાન. ભૂતકાળમાં પણ એ વર્તમાન હતો, ત્યારે એ ભૂતકાળ તો આ અપેક્ષા, પણ એ સમયે તો એ વર્તમાન હતો, વિદ્યમાન છું. જે નથી તેને જ્ઞાન પ્રત્યક્ષ કરીને ભૂતાર્થ કે. આ તો પ્રભુ એક સમયમાં પૂરો પડ્યો છે. અંદર 144 નંબરની ગાથામાં આવશે મતિ અને શ્રુતમાં કરતા કર્મમાં 144 નંબરમાં પ્રભુ એ છે ને એમાં પ્રત્યક્ષ થવાનો એનો સ્વભાવ છે. ઓલી પર્યાય નથી એનો પ્રત્યક્ષ થવાનો એનો સ્વભાવ નથી. ઓલી પર્યાયો તો નથી તો એનો પ્રત્યક્ષ થવાનો એનો સ્વભાવ નથી. પ્રત્યક્ષ તો જ્ઞાને કર્યું માટે તેને ભૂતાર્થ કીધું. ફરી વાર શું કહેવા માંગે છે? એમાં પ્રત્યક્ષ થવાનો એનો સ્વભાવ છે. એ છે ને ભગવાન આત્મા, તો એમાં પ્રત્યક્ષ થવાનો એનો સ્વભાવ છે. પર્યાયો તો નથી ભૂત ભવિષ્યની, અવિદ્યમાન છે, તો એનો પ્રત્યક્ષ થવાનો એનો સ્વભાવ નથી. તો પ્રત્યક્ષ કોણે કર્યું? જ્ઞાને કર્યું. જ્ઞાને કર્યું પ્રત્યક્ષ માટે તેને ભૂતાર્થ કીધું. ભૂત અને ભવિષ્યની પર્યાય નથી તેને તે પર્યાયની અપેક્ષાએ ભૂતાર્થ કીધું એમ નથી કીધું. ભૂત અને ભવિષ્યની પર્યાય નથી વિદ્યમાન તેને તે પર્યાયની અપેક્ષાએ ભૂતાર્થ કીધું એમ નથી. પણ જ્ઞાને એને પ્રત્યક્ષ કર્યું વર્તમાન વત એને ભૂતાર્થ સત્તા છે એમ કહેવામાં આવ્યું. ને અહીં તો એક સમયમાં પૂર્ણાનંદનો નાથ અંદર વિદ્યમાન પડ્યો છે ભૂતાર્થ, આખે આખો ભવિષ્યમાં પણ રહેશે, વર્તમાનમાં પણ આખો છે, ભૂતકાળમાં પણ આખો હતો. આવો શકર નિરાવરણ અખંડ વર્તમાન એકરૂપ પ્રત્યક્ષ પ્રતિભા સમય અવિનશ્વર વર્તમાન શુદ્ધ પરિણામિક સહજ ભાવ લક્ષણ એવો નિજ પરમાત્મા દ્રવ્ય વર્તમાનમાં છે. એવો પ્રભુ જે છે પ્રત્યક્ષ કેમ ન થાય? છે પ્રત્યક્ષ થવાનો એનો સ્વભાવ છે અને વર્તમાનમાં પૂર્ણ છે, તો તેનો પ્રત્યક્ષ થવાનો સ્વભાવ અને પૂર્ણ છે પ્રત્યક્ષ કેમ ન થાય? પણ તેની મહત્તમ દશાને ભૂલીને જે શુદ્ધ જ્ઞાનમય, જ્ઞાનથી જણાય એવો જ્ઞાનમય, પૂર્ણ જ્ઞાનમય છે એવી ચીજને ભૂલીને અજ્ઞાની પોતાના સ્વભાવને ભૂલીને, ટૂંકમાં તો એને કરતા સ્વયં કરતા ભવંતી. આ જ્ઞાન જે છે પોતે પોતાને આવો પ્રત્યક્ષ થઈ શકે એવી ભૂતાર્થ વસ્તુ છે. પૂર્ણ જ્ઞાનમય અને જ્ઞાનથી પ્રત્યક્ષ થઈ શકે એવી વસ્તુ છે. પરંતુ તે વસ્તુને આપણે દ્રષ્ટિમાં ન લેતા, એ દ્રવ્ય દ્રષ્ટિ ન કરી,
દ્રવ્ય દ્રષ્ટિ ન કરી, વસ્તુને દ્રષ્ટિમાં ન લેતા, એની હયાતી જેની એવડી મોટી છે એનો સ્વીકાર ન કર્યો, પોતાના અસ્તિત્વનો સ્વીકાર ન કર્યો, પોતાનું જે અસ્તિત્વ છે તેનો એને સ્વીકાર ન કર્યો. પરમના લક્ષમાં જતા એને આકુરતા ઉત્પન્ન થઈ. એ સ્વયં આકુરતા ઉત્પન્ન કરી, કોઈ કર્મને લઈને થઈ એમ નથી. સ્વયં મેં, પોતાની મેરે, એકલો જ્ઞાનમય, આનંદમય, શાંતિમય એવો ભગવાન આત્મા એને પ્રત્યક્ષ કરવો જોઈએ. એનો સ્વભાવ જ પ્રત્યક્ષ થવાનો છે. એની સામું ન જોતા વિકલ્પોની જારને આકુરતા કરતો થકો, વિકલ્પના સમૂહને કરતો થકો કરતા થાય છે. એટલે કે બળજોરીથી કરતા થાય, સ્વરૂપમાં છે નહીં. સ્વરૂપ તો કેવું, જ્ઞાન, દર્શન, આનંદ, કંદ, એ એનું સ્વરૂપ છે. એને ભૂલીને બળજોરીથી, પુરુષાર્થથી, પણ કેવો પુરુષાર્થ? ઊંધો પુરુષાર્થ. એવું છે સોનગઢ, અને જઈ રાજકોટ બાજુ, તો સોનગઢ કેવી રીતે પહોંચાય? ઊંધો પુરુષાર્થ. કોઈ જીવ પુરુષાર્થ વગરનો હોતો નથી. નિગોદનો જીવ પણ પુરુષાર્થ કરે છે, અને સિદ્ધનો જીવ પણ પુરુષાર્થ કરે છે. કરે છે એમ કેવું વ્યવહારનું કથન છે. પુરુષાર્થ સહજ હોય છે. પ્રશ્નો થાય, ઘણી વાર આપણે ચર્ચા થઈ ગઈ, શું પુરુષાર્થ કરે? સિદ્ધને તો પૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ. હવે શું કરવાનું રહ્યું? સ્વભાવમાં ટકવાનો પુરુષાર્થ. વીર્ય ગુણ છે ને, અંદર અનંત અનંત ગુણો છે, તો ગુણોનું પરિણમન પણ હોય ને, તો વીર્ય ગુણની પર્યાય છે પુરુષાર્થ. તો સિદ્ધમાં પણ વીર્ય ગુણ છે, તેનું પણ પરિણમન હોય પુરુષાર્થ. નિગોદમના જીવમાં પણ વીર્ય ગુણ છે, ત્યાં પણ પુરુષાર્થ હોય, અને અવરો પુરુષાર્થ છે. એકેન્દ્રિય જીવો પોતાની પર્યાય સાથે એટલું બધું એકત્વ પડ્યું, એને તીવ્ર કશાઈ કીધો. નથી કોઈની હિંસા કરતા, નથી એને મન, પણ પર્યાય સાથે એટલું બધું એકત્વ છે. આપણને જે પર્યાય મળે એ પર્યાય સાથે એટલું બધું એકત્વ કરી લે છે. એને કારણે આપણે રખડી છીએ, મનુષ્ય ભાવને પણ અપર કરી છે ને. પ્રથમા યુગમાં એક્ઝામ્પલ રાજાનો, રાજા છે નિમિત્ત જ્ઞાની વખતે હતા એ કારમાં, કોઈ નિમિત્ત જ્ઞાની મુનિરાજ નીકળ્યા, આવ્યા, આહાર એમને કરાવ્યો. રાજાએ પૂછ્યું, આના પછી મારી પર્યાય ક્યાં, શું ક્યાં જઈશ? તો કે તો આ જ મહેલમાં વંદો થઈને ઉત્પન્ન થઈશ. રાજાને એમ થયું, વંદો તો મારે તેવી પર્યાય જોતી નથી. એનું મરણ થાય, વંદો થયો. એને સૈનિકોને કહી રાખ્યું હતું, મારું મરણ થાય, તમે આજુબાજુ રહેજો, જ્યાં વંદો દેખાય ને એને તરત મારી નાખજો, મારે વંદા તરીકે રહેવું નથી. તો એ મરણ થયું, વંદો થયો, તો સૈનિકો તલવાર લઈને મારવા દોડ્યા, ભાગ્યા. વંદો ભાગી ગયો, કેમ કે એને એ પર્યાય સાથે એકત્વ હોય. એ અપેક્ષાએ તીવ્ર કશાઈ કીધો. એ કેન્દ્રીય જીવોને પણ તીવ્ર કશાઈ કીધા. માટે ઘણી વાર ઘણી વસ્તુથી સિદ્ધ થાય એ ક્રિયાનું ફળ જીરો છે. ઊંધા પુરુષાર્થી, બળજોરીથી રાગ, દ્વેષ, દયા, દાન, વ્રત, તપ આદિ વિકલ્પોનો કરતા થાય છે. કોઈ કર્મ એ નથી કરાયું, કોઈ પર નથી કરાવતું. પોતે સ્વયં પોતાના ઊંધા પુરુષાર્થથી સ્વ તરફ દ્રષ્ટિ ન કરીને પરનો આશ્રય થવાથી, એટલે કે પરનું લક્ષ્ય કરવાથી એ વિકલ્પનો કરતા થાય, રાગ દ્વેષ આદિ. ખરેખર જો તો એ સમયની પર્યાયની વર્તમાન તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાથી એ વિકાર ભાવ ઉત્પન્ન થયો હોય, એ પર્યાયનો વિભાવ સ્વભાવ એ સમયની પર્યાયના પોતાના સષ્ટકારકને કારણે ઉત્પન્ન થયો. એટલી બધી તો સ્વતંત્રતા પર્યાયની પણ બતાવી. એ અજ્ઞાનપણું છે. એની અજ્ઞાન જે છે એની એને અનાદિકાળથી ટેવ પડી ગઈ, લત પડી ગઈ. જે લત પાડવાની પડી નહીં, પોતાના સ્વભાવનો સ્વીકાર કરવાનો, હકાર કરવાનો, એના બદલે જે નથી કરવાની એની ટેવ પડી ગઈ છે.
માટે બળજોરી એવો શબ્દ વાપર્યો છે. રાગનો કરતા થાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. વસ્તુનું સ્વરૂપ તો પ્રત્યક્ષ જ્ઞાનમાં થાય એવું વસ્તુનું સ્વરૂપ છે, પણ તેને ભૂલીને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે વિકલ્પ ઉઠે છે એનો બળજોરીથી અજ્ઞાન ભાવે સ્વયં કરતા થાય. કોઈ કરાવતું નથી, સ્વયં પોતે પરને આધીન, પરાધીન થાય. પરાધીન એટલે સ્વયં પરને આધીન થાય, કરતા થાય. અજ્ઞાનથી શું શું નથી થતું, બધું થાય છે. જ્યાં સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદનો નાથ એનું જ્યાં અજ્ઞાન છે તો ત્યાં શું નથી થતું કે હરણો જેવી રીતે ઝાંઝવાના જર પાણી જાણી પીવા દોડે છે. મૃગલા હરણિયા ઝાંઝવાના જર જાણી પીવા દોડે અને એ રીતે તે ખેદ ખીન થાય, મરણને શરણ થાય, પાણી મળતું નથી. અંધારામાં પડેલા દોરડાને સર્પ માનીને માણસો ડરીને ભાગે છે. એવી જ રીતે આ ભગવાન આત્મા પવનથી શુદ્ધ થયેલા સમુદ્રની માફક. પવનના નિમિત્તે સમુદ્રમાં તરંગો ઉઠે અને એમ માને કે સમુદ્રનો પાણીને કારણે તરંગો ઉઠ્યા, એટલે કે છે તો એમ જ, પણ પવનનું નિમિત્ત છે. સમુદ્રની માફક અજ્ઞાનને લીધે અનેક વિકલ્પોને કરતો થકો, એના સમૂહને કરતો થકો, જે સ્વરૂપમાં નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં નથી, એના અજ્ઞાનને લીધે અનેક પ્રકારના રાગના શુભ અશુભ ભાવને કરતો થકો શુદ્ધ એટલે આકુર થયા કરે છે. જ્યાં જ્યાં આકુરતા ત્યાં દુઃખનું વેદન હોય છે. દરિયો જેમ પવનથી જેમ તરંગમાં અસ્થિર થાય છે, એમ ભગવાન આત્મા પોતાના સ્વરૂપના અજ્ઞાનને લીધે શુભાશુભ વિકલ્પથી તે શુદ્ધ એટલે કે અસ્થિર થાય છે. દરિયો જેમ પવનથી જેમ તરંગમાં અસ્થિર થાય છે, આત્મા પોતાના સ્વરૂપના અજ્ઞાનને લીધે શુભાશુભ વિકલ્પથી તે શુદ્ધ એટલે કે અસ્થિર થાય છે. એ જ રીતે પરમાર્થે જો તો એ શુદ્ધ જ્ઞાન ઘન છે. દરિયો તો દરિયો જ છે, પરમાર્થે તો ભગવાન કેવો હોય, શુદ્ધ જ્ઞાન ઘન છે, તો પણ અજ્ઞાનથી કરતા થાય છે. એનું જ્ઞાન નથી પોતાના સ્વરૂપનું. પોતાનું સ્વરૂપ શું છે, હું કોણ છું, ક્યાંથી આવ્યો, એના અજ્ઞાનને લીધે દયાદાન, વ્રત, ભક્તિ આદિ કર્યા કરે, એના કરતા થાય છે. એ તો બરાબર, એ તો કરતા થાય, એ તો અજ્ઞાન દશાને કારણે થયો. પાછો વધુરામાં પૂરું શું કરે છે? બીજા કોઈ જોવે એવી રીતે? આપણે ક્રિયા પરિણામ અભિપ્રાયના મારા કહેવા પ્રમાણે 11 સ્વાધ્યાય થયા છે. એમાં આવે કે સંસારમાં લોકો નાટક ભજવાતું હોય તો પડદો કેમ બંધ હોય ને અડધો ખુલ્લો હોય અથવા તો બંધ હોય, એમ આપણે પણ પ્રશંસાવાળો પડદો ખુલ્લો રાખીશું અને લોકમાં નિંદા થાય એવી પ્રવૃત્તિવાળો પડદાને બંધ કરીશું. અને કોઈ કાર સમયે કોઈ પ્રશંસા કરવાવાળો ન હોય તો કોકને ઊભા કરી, અથવા તો કોઈ આપણું જોવે, કોઈ એમ કે સારું કર્યું એવો દેખાવડો કરી તો તું મિથ્યા દ્રષ્ટિ છું. બીજા જોવે હું આ કામ કરું છું, એવો ઘણાને ટેવ હોય. લગ્ન પ્રસંગ હોય ને તો બધાના ઘરે લગ્ન પ્રસંગમાં આવી ઘટનાઓ ઘટતી હોય કે કોઈ શાંત ઓલે એટલું કામ કરે, કોઈ નોંધમાં પણ ન આવે, પણ એને એની પડી નથી, એને તેની ફરજ રૂપે કામ કરે રાખે. અને કોઈ છેલ્લી ઘડી આવે અને એવો છવાઈ જાય જ્યારે આખો પ્રસંગ એને જ ઊભો કર્યો, ઉપાડ્યો. એનામાં એને બસ બીજાને દેખાડવા, જો મેં કેટલું કર્યું. એમ અજ્ઞાની પોતાના ભાવનો કરતા થાય છે. બીજાને દેખાડવાનો એને ભાવ રે કે કેવું સારું કરું છું. આવી તો અનેક પ્રકારની માન્યતામાં તે રચ્યો પૈચો થકો, એટલે અનેક પ્રકારના વિકલ્પોના સમૂહને કરતો થકો. અજ્ઞાની પોતે પોતાના ભાવનો સ્વયં કરતા થાય. હવે જ્ઞાનથી આત્મા કરતા થતો નથી, એમ 59 નંબરની ગાથામાં એટલે અકર્તા રહેશે. 59 નંબરનો જે કરસ છે એની અંદર શું કહે છે, પહેલા આપણે એનું ગુજરાતીમાં હરિગીત જોઈ લે. જેમ હંસ જાણે જ્ઞાનથી બસ નીર ક્ષીર વિશેષની,
તેમ જીવ જે જાણે વિવેકે આપ પરના ભેદને, ચૈતન્ય જાતો અચરમાં આરૂઢ થઈને તે સદા બસ માત્ર જાણે, પણ બને કિંચિત નહીં કરતા કદા. સંસ્કૃતમાં શું કહે છે? જ્ઞાનાદિ દિવેચક તયા તું પરમાત્મન્યો જાનાતિ હંસ એવમ વા પર્યસોધીર શેષમ, ચૈતન્ય ધાતુ મચલમ સ સદાદિ રુધો જાનિત એવમ હિ કરોંતિ ન કિજ્ઞાપી. તો શું કહેવા માંગે છે? તો કે હંસ પાણી અને દૂધ, વા એટલે પાણી અને પૈસો એટલે દૂધ, પયશો. પાણી અને દૂધ, જેમ દૂધ અને પાણીના વિશેષને હંસ જાણે છે. પહેલામાં શેનો આપ્યો દાખલો? શરૂઆતમાં મૃગલાનો આપ્યો, ઝાંઝવાના અજ્ઞાનમાં દોરડાનો દાખલો આપ્યો. અજ્ઞાની સ્વરૂપના અજ્ઞાની હરણ્યની જેમ ઝાંઝવામાં પાણી છે. સ્ત્રીમાં સુખ માની, પૈસામાં સુખ માની, આબરૂમાં સુખ માની, કુટુંબ મોટું હોય, અમારો તો કુટુંબ ઘણું મોટું, એમાં એને મજા આવે, સુખ માની. એમ હરણિયાની જેમ ઝાંઝવામાં દોડે છે. પૂજ્ય ગુરુદેવ છે વારંવાર કરોડિયાનું એક્ઝામ્પલ આપતા. લપેટા તો જાય. પહેલા નહોતો કોઈ તો 2 પગવારો હતો, લગ્ન કર્યા 4 પગવારો થયો, છોકરાઓ થયા 6 પગવારો થયો, એનો અવસ્તાર થયો 8 પગવારો થયો, વધતો જ જાય છે. એમ હરણિયા જેમ ઝાંઝવામાં દોડે છે, એમ બીજો સ્ત્રીમાં, કુટુંબ કબીલામાં, પૈસામાં, આબરૂમાં. મારી તો આબરૂ, મારી શાખ એટલી બધી ગામમાં, એમાં એને મજા આવે. કુટુંબ બોરું હોય તો એને એમ કહે કે હું સુખી છું. કોઈને શરીર નિરોગી હોય તો એમાં સુખ માને. એ હરણિયાની જેમ ઝાંઝવામાં દોડે છે. એમાં મૂંઢ જેમાં નથી સુખ એમાં દોડી છે આપણે. ખરેખર સુખ તો અંદર પીડ્યું છે, એ તરફ તો જતા નથી, અને જેમાં સુખ નથી તેને પ્રાપ્ત કરવા માટે દોડી છે. હરણિયાની જેમ જ્યાં પાણી નથી એ પાણી સમજીને દોડે છે. અને સૌરું લો તો હંસનો દાખલો લો તો પાણી ને દૂધ ભેગા પડ્યા છતાં હંસલો પાણી અને દૂધને જુદા પાડી નાખે છે. દૂધને લઈ લે છે અને પાણીને ત્યાં જુદું પડી જાય છે. એવી રીતે જીવ જ્ઞાનને લીધે, શું મૂક્યું સંસ્કૃતમાં શબ્દ? વિવેચકતયા, એટલે વિવેક વાળો, એટલે કે ભેદ જ્ઞાન વાળો હોવાથી. દયા, દાન, રાગ, દ્વેષ આદિના વિકલ્પથી ભગવાન આત્મા કેવો ભીન છે. એમ જ્યાં ભેદ જ્ઞાન થયું ત્યાં એ વિવેચક વિવેક કર્યો. જેવો હતો તેમ તેણે ભેદ પાડ્યો. દૂધ અને પાણી જુદા જ છે. જેવો હતો તેવો એને ભેદ પાડ્યો, નવું નથી કર્યું. વિકલ્પ જે છે દયા, વ્રત, ભક્તિ આદિના જે સમૂહ છે વિકલ્પનો, એનાથી હું નથી, એનાથી હું કેવો છું? ભિન્ન છું, જુદો છું. એમ વિવેક કર્યો. હંસે જેમ પાણી અને દૂધ જે જુદા જ હતા એને જુદા પાડ્યા. ખરેખર તો જુદા જે હતા એને જુદા જાણ્યા, દૂધ જુદા પાડ્યા. એમ આ જ્ઞાનીએ રાગ અને આત્માને જુદા પાડ્યા. જુદા પાડ્યા એમ કેવું વ્યવહારનું કથન છે. જુદા છે ને જુદા જાણ્યા. આવું વસ્તુ સ્વરૂપ છે. પરંતુ આ વાતની ખબર નથી એટલે આપણે એની એકાંત આકરું લાગે એટલે એકાંત કઈ. કેમ કે તું સ્વદ્રવ્યના એકાંત પક્ષમાં આવ્યો નથી ને, એથી તને એકાંત લાગે છે. એકાંત સમ્યક એકાંત છે. સ્વદ્રવ્યના પક્ષમાં આવું એકાંત છે, સમ્યક એકાંત. રાગ અને નિમિત્તથી ન થાય. રાગ અને નિમિત્તથી ભેદ પાડતા ભેદ જ્ઞાનમાં એનાથી ન થાય એવું એકાંત સ્વરૂપ છે. શાસ્ત્રના અભ્યાસી વિદ્વાનો પણ ઘણીવાર ગોથા કહી જાય છે. ક્રમબદ્ધમાં પણ ક્રમબદ્ધને સાંભળીને પૂજ્ય ગુરુદેવશ્રી આ કારમાં એવા ઘણા બધા ખુલાસા કર્યા, માટે તેમને પંચમકારનો અચંબો કહે છે. ક્રમબદ્ધ તો એમાં ખાસ છે ઘણી બધી. એ નિમિત્ત ઉપાદાન, કારણ શુદ્ધ પર્યાય, કાર્ય શુદ્ધ પર્યાય, સમવાયની વાત, પુરુષાર્થ આદિની વાત, ઘણી બધા ખુલાસા એમણે કર્યા. એમાં એક ક્રમબદ્ધ મુખ્ય છે.
ક્રમબદ્ધને ન સ્વીકારે તો કેવળ જ્ઞાનમાં શંકા પડે. તો કે જે સમયે જે પર્યાય થાય છે એ થઈ તો કેવળ જ્ઞાનીએ જોયું, એ નથી એ પણ જોયું, જે નથી ઉત્પન્ન થઈ એને પણ જોયું. વર્તમાન થાય ત્યારે જોશે નહીં, નથી એને પણ જોયું. નથી થયું તેને જ્ઞાન વર્તમાન પ્રત્યક્ષ જાણે છે, માટે એને જ્ઞાનમય પ્રત્યક્ષ જ્ઞાનમય કીધું. જેમ હંસ દૂધ અને પાણીના વિશેષને તફાવતને જાણે છે, તેમ શિવ જ્ઞાનને લીધે રાગથી ભિન્ન પડેલું ભેદ જ્ઞાનને લીધે વિવેક વાળો હોવાથી રાગ ઉઠે, વિકલ્પ ગમે ચાહે, દયા દામ વ્રત ભક્તિ આદિ ન હોય, એનાથી મારો ભગવાન આત્મા કેવો છે, ભિન્ન છે. એમ જેને વિવેક અને વિવેચન અને ભેદ જ્ઞાન થયું છે એને ભાવના અંત આવી ગયા. એને જાજા ભાવ નહીં દેખાય કેવરીના જ્ઞાનમાં, ભાવના અંત આવી ગયા છે. એ પછી શુભ રાગ દયા દાન વ્રત તપ ભક્તિ આદિના હોય, પણ એનાથી એને વિવેચન એટલે કે વિવેક કર્યો છે, ભીન પાડ્યું છે. લોકોને આકરવું પડે, કેમ કે એને તો ઓલું સરળ લાગે કે આ વ્રત તપ ઉપવાસ કરો, વ્યવહાર કરતા કરતા થાય. તો અહીં તો ના પાડે, એ તો રાગ છે, દુઃખનું કારણ છે, આશ્રવ છે, બંધનું કારણ છે. અહીં કે છે જેને સાધન માને છે દયા દામ વ્રત તપ વિકલ્પ ભક્તિ આદિના વિકલ્પને, એનાથી તો અહીં પોતાના આત્માને અહીં ભીન કર્યો છે, એને જુદા પાડીને ભીન કર્યો છે. આવી વસ્તુ પૂર્વના પુણ્ય હોય તો સાંભળવા મળે, બાકી આ સાંભળવી મળવી પણ મુશ્કેલ છે. દયા દાન વ્રત ભક્તિ આદિ ધર્મ નથી, અધર્મ છે, એવી વાત સાંભળવી પણ અત્યારે મુશ્કેલ છે. અહીં કે છે કે જેને રાગ થાય છે, દયા દાન વ્રત ભક્તિ આદિનો વિકલ્પ ઉઠે છે, એ ધર્મ નથી, એનાથી ભગવાન આત્મા ભિન્ન છે. ગુણ ગુણી એવું અભેદ સ્વરૂપ હોવા છતાં ભેદ પાડીને વિકલ્પ ઉઠે છે, એનો પણ જેને ભેદ કર્યો છે. ગુણ ગુણી એવું અભેદ સ્વરૂપ હોવા છતાં ભેદ પાડીને જે વિકલ્પ ઉઠે છે, એનો પણ જેને ભેદ કર્યો છે. વિકલ્પ ઉઠે પરંતુ એનો પણ ભેદ કર્યો, એને વિકલ્પ ઉઠ્યો, એને પરને પર તરીકે જાણે, સ્વને સ્વ તરીકે જાણે. એ ગુણ ગુણીનું અભેદ સ્વરૂપ હોવા છતાં ભેદ પાડીને વિકલ્પ ઉઠો, આ ગુણ આ ગુણી એવો ભેદ પાડીને વિકલ્પ ઉઠો, એનો પણ જેને ભેદ કર્યો એટલે કે એને ભેદ જ્ઞાન કર્યું. જ્ઞાનને લીધે વિવેક ભેદ જ્ઞાન વાળો હોવાથી પરાત્મનો પરના અને પોતાના વિશેષને જાણે જ છે, જાણે જ છે, કરતો નથી. માત્ર ને માત્ર કેવો હોય, જ્ઞાતા દ્રષ્ટા છે. પરની અંદર શુભ રાગ દ્વેષ આદિ કંઈ પણ લઈ શકો, સ્વની અંદર પોતાનો ભગવાન આત્મા આનંદ સ્વરૂપ, એ બેના વિશેષને જાણે છે, બેની ભિન્નતાને ધર્મી જાણે છે. કેવી રીતે કે હંસની જેમ પાણી અને દૂધને જુદા જાણે છે, અને એકલું દૂધનું કોકડું કરીને પીવે છે, પાણી જુદું પાડે છે. એમ ભેદ જ્ઞાની ધર્માત્મા રાગરૂપી પાણીને આનંદરૂપી દૂધને અનુભવતો, રાગરૂપી પાણીને આનંદરૂપી દૂધથી અનુભવતો, રાગથી તે ભિન્ન પાડે છે. આત્મા અને રાગ દયા દાન વ્રત ભક્તિ આદિનો વિકલ્પ જેને ધર્મી જીવે રાગથી પોતાને જેને જુદો કર્યો છે, પરાત્મનો દયા દાન વ્રત તપ ભક્તિ જાત્રાનો જે વિકલ્પ છે એ રાગ છે. એનો અર્થ એમ નથી કે ન કરવું. અશુભથી બચવા માટે રસ્તામાં અભાવ આવે ને આવ્યા વગર રહે ને આવવો જ જોઈએ, પરંતુ સાથે સાથે અભિપ્રાયમાં હોવું જોઈએ આ ધર્મ નથી, આનાથી ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. અશુભ ભાવ છે, અશુભથી બચવા માટે આવે, નહીતર શું થવાનું, અશુભ ભાવ થશે. માટે દયા દાન વ્રત તપ ભક્તિ જાત્રા, ખરેખર જાત્રા એટલે જાતનને તારવો. આપણે જે જાત્રા કરી છે, જીનેન્દ્ર ભગવાનના દર્શન કરી, ત્યાં પણ કેવી વાત કરી, કેવી સુંદર પ્રતિમા
શેના વખાણ કરી? એકેન્દ્રિયના. એમણે જે વિતરાગતા પ્રાપ્ત કરી પોતાના સ્વભાવના આશ્રય, એવી વિતરાગતા અમોને પણ શીઘ્ર ને શીઘ્ર પ્રાપ્ત થાય એવી ભાવના ભાવી જે દર્શન કરતા. યાત્રા કરતા હોય, ડુંગર ઉપર જીન મંદિર હોય, આજુબાજુમાં લીલોતરી હોય, કેવું સુંદર ઘાસ આ તે એવો વિકલ્પ આવે, અથવા તો વાતચીત કે કેવી લીલોતરી છે, અને એ જ વખતે જો આયુનો અપકર્ષણ પાર પડ્યો ને, જો સમજો પરિણામોની વિચિત્રતા, એ જ સમયે જો આયુનો અપકર્ષણ પડ્યો ને નેક્સ્ટ પર્યાયનો, તો પરિણામ એ વખતે તીવ્ર સંશ્લેષના હશે ને, તો ત્યાં જઈને ભટકાઈશ તું. ક્યાં? એ એકેન્દ્રિય જીવોમાં, વનસ્પતિકાય. વિચાર આવ્યો, વિકલ્પ આવ્યો, માટે કીધું હર સમયે પરિણામોમાં સાવધાની રાખો. આપણે એને અટકાવી શકતા નથી, પણ અહીંયા ભેદે જ્ઞાન કરો ને, એ મારું સ્વરૂપ નથી, હું એનાથી બિન જાતિનો છું. યાત્રા કરતી વખતે આ બધી વસ્તુ, ઘણી બધી વસ્તુઓ છે, બધી ક્રિયામાં અભિપ્રાયમાં ક્લિયર હોવો જોઈએ. બાકી જ્ઞાની પુરુષો પણ કરતા હોય છે. પૂજ્ય ગુરુદેવશ્રીની વાત કરો, એ પણ સિમંદર ભગવાનની ભક્તિ કરતા દેખાય. પૂજ્ય ગુરુદેવશ્રી પણ યાત્રા આદિ કરતા હતા, પરંતુ એમના અભિપ્રાયમાં તો આ ધર્મ નથી, આ ક્રિયા છે. જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો વિકલ્પ આવે, અને આમાં પણ ઘણા બધા નિયમો, સિદ્ધાંતો છે, કે જ્યાં કોઈ જીન મંદિર હોય ત્યાં જીની મંદિરમાં આપણે તે હોય ને, એક દિવસ માટે હોય તો જેટલું બને એટલું જલ્દી બધું કરી લેવું. અમુક જીનેન્દ્ર ભગવાનની પ્રતિમાજીના દર્શન કરવાનું છૂટી જાય, અવિવેક છે. તમે એ જીનેન્દ્ર ભગવાનનો એક અવિનય કર્યો છે. બહુ સુંદર એક્ઝામ્પલ આપું. બહુ ખરેખર આપણે બધા આ બધી પરિસ્થિતિ કરી રહ્યા છીએ, અને અનેક વાર કરી છે અને કરી રહ્યા છે. સંજીવજી ગોધાની જ વાત કરું, જે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ આજથી 2008 કે 9માં હું સુરેન્દ્રનગર એમને લઈ આવ્યો હતો ત્રણ લોકનું સ્વરૂપ સમજાવવા માટે. ત્યારે અમે લીમડી મંદિરે એમને લઈ ગયા દર્શન કરવા માટે. જીનેન્દ્ર મંદિર, જીન મંદિરમાં જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવા સાથે હતા અમે બધા. બપોરે પાછો સુરેન્દ્રનગર ક્લાસ લેવાના હતા ના રાતના, થોડો ત્યાં પણ 20 મિનિટનો ક્લાસ લેવાનો હતો લીમડી પણ, અને અહીં બધા રાહ જોઈને બેઠા હોય. છેલ્લો સ્વાધ્યાય હતો સુરેન્દ્રનગરનો, પૂરું કરવાનું હતું. વિદેશ ક્ષેત્રની વાત કરી, 4 દિવસનો એમનો હતો. અમે જલ્દી એટલે દર્શન કર્યા અને એમનો 20 મિનિટ ક્લાસ લીધો, બહાર નીકળ્યા. પછી મેં વાત કરી, ઉપર પણ ચંદ્રપ્રભુ ભગવાનના પ્રતિમાજી છે, તો તરત પાછા અંદર ગયા. આ તો એક ભગવાનનો અવિનય થાય. પાછા ઉપર ગયા, દર્શન કર્યા, પછી નીકળ્યા. મને રસ્તામાં કીધું, ભાઈ આવું ક્યારેય ન કરતા. આ વાતને આટલા વર્ષો થઈ ગયા, પરંતુ આપણે તો આવા ઘણા પ્રકારના અવિનય કરી રહ્યા છે. માટે ક્રિયા પણ ચોખ્ખી નથી કરતા. મારું તો એ કહેવાનું, એનું ફળ તો 0 છે, પણ જે કંઈ ક્રિયા કરી છે એ પણ ચોખ્ખી કરતા નથી. આ કે છે વેદ જ્ઞાની ધર્માત્મા રાગરૂપી વિકલ્પને, રાગરૂપી પાણીને, આનંદની રૂપી દૂધને અનુભવતો રાગથી ભિન્ન પાડે છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ જાત્રાનો જે વિકલ્પ છે એ રાગ છે, અને એ પર છે, ને ભગવાન આત્મા તેનાથી જુદો ભિન્ન છે. કેમ કે 9 તત્વની વાત કરું તો હિંસા, ચોરી, જૂઠ આદિ પાપ તત્વ, આશ્રવ તત્વ છે. એટલે પાપ તત્વ છે. આશ્રવના 2 ભેદ પડો, પુણ્ય અને પાપ. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, જાત્રા આદિનો વિકલ્પ છે. પુણ્ય તત્વ એ પણ ભિન્ન છે, પાપ તત્વ પણ ભિન્ન છે. 9 તત્વમાં બંને જુદું તત્વ, ને આત્મા જે છે એ તો ચૈતન્ય તત્વ, એ એનાથી ભિન્ન તત્વ. શરીર આદિ છે એ તો અજીવ છે, એનાથી પણ એ પણ ભિન્ન છે. તો કે ભગવાન જ્ઞાન સ્વરૂપી, જેને રાગથી ભિન્ન પાડીને જેને ભેદ જ્ઞાન કર્યું, એ સ્વ અને પરને બેયને જુદા પડ્યા છે. અજ્ઞાની પરને અને પોતાને એક માનીને રાગનો કરતા થાય છે, અને જ્ઞાની રાગને, સ્વને અને રાગને પાણીની જેમ દેખે છે.
ભગવાનને દૂધના મીઠા આનંદ સ્વરૂપ દેખે છે, એમ એન બંનેનું ભિન્ન ભિન્ન સ્વરૂપને તે જાણે છે. એ ભિન્ન પાડ્યો છે. પરાત્મનો એટલે પર એટલે વિકલ્પ ઉઠે છે, ગુણગુણીનો ભેદનો હોય, કોઈ પણ વિકલ્પ ઉઠે, દયા દાન વ્રત તપ ભક્તિ આદિનો, એ બધો રાગ અને પોતે અંદરથી ભિન્ન છે. એ બેયની જુદાઈ, બેયમાં તફાવત છે, વિશેષ કરીને જાણે છે. વિકલ્પનું સ્વરૂપ આકુરતા સ્વરૂપ છે અને ભગવાન આત્માનું સ્વરૂપ આનંદ સ્વરૂપ અનાકુર સ્વરૂપ છે. બેની ભિન્નતા છે. કેમ કે રાગ છે તે આકુરતા છે. રાગમાં આત્મ સ્વભાવ છે કેવો નિરાકુર છે, અનાકુર છે. બેની ભિન્નતાનો વિવેક કરીને તે જેમ હંસ મિશ્રિત થયેલા દૂધ અને જળને જુદા પાડીને દૂધને ગ્રહણ કરે છે, એમ ધર્મી જીવ ભેદ જ્ઞાની રાગના વિકલ્પને પાણી જેમ ગણીને જુદું પાડે છે અને ભગવાન આત્મા એનાથી આનંદ સ્વરૂપ દૂધનો જે પિંડ છે, આનંદ સ્વરૂપ છે, એમ એને બેને જુદા પાડે છે. ધર્મી જીવ, સમ્યક દ્રષ્ટિ જીવ, ધર્મની પહેલી સીડી ચડવા વાળો સાધક જીવ એ રાગને અને ભગવાનને જુદા પાડે છે, આત્માને. હંસ મિશ્રિત થયેલા દૂધ જળને જુદા ગ્રહણ કરે. અચલમ ચૈતન્ય ધાતુ, આવો અચર ચૈતન્ય સ્વરૂપ છે. જ્ઞાનનો ગાંગડો, જ્ઞાનનો પિંડ, જ્ઞાનનો પુંજ છે ભગવાન આત્મા. જેમ દૂધ છે મીઠું અને સફેદ, એમ ભગવાન આત્મા આનંદ અને શુદ્ધ સ્વરૂપ છે. રાગ છે અશુદ્ધ અને આકુરતામય, એનાથી ધર્મી જીવે આત્માને ભેદ જ્ઞાનથી ભિન્ન પાડ્યો છે અને નિરાકુર સ્વરૂપનો સ્વાદને ચાખ્યો છે. અચર ચૈતન્ય ધાતુ, ઓલું પુણ્ય પાપ આદિ જે છે ને એ અસ્થિર છે અને ચૈતન્યનો સ્વભાવ નથી. અને આ કેવો છે? અચર ચૈતન્ય સ્વરૂપ, જે પોતાના ધ્રુવ સ્વરૂપથી કદી પણ ચરતું નથી, અચર સ્વરૂપ છે. આવું ચૈતન્ય લક્ષણ એટલે ચૈતન્ય સ્વભાવ જેને ધારી રાખ્યો છે, એને પુણ્ય પાપને ધાર્યા નથી. વિતરાગ માર્ગનો આ વિતરાગ ભાવ છે, એને રાગ ભાવમાં આપણે અનાદિકાળથી ખતવી નાખ્યો છે. રાગની ક્રિયામાં દયાદાન વ્રત ભક્તિ આદિ જાત્રા આદિની એ રાગ છે એને ધર્મ માનીને, એ રાગ છે એને રાગ તરીકે જાણવામાં કોઈ દોષ નથી, પણ એ રાગ છે એને ધર્મ માનીને ખતવી નાખ્યો હોય, પોતાના આત્માને મરણ તુલ્ય કરી નાખ્યો, પોતાના સ્વભાવનું ઘાત કર્યો છે, મારી નાખ્યો છે. આય કેશે હંસલો પાણીને જુદું પાડીને દૂધને પીવે છે, એમ ધર્મી જીવ રાગના કણને જુદો પાડીને આનંદનો સાગર જ્ઞાન સ્વરૂપને અનુભવે છે. સદા આરુદ્ધ થયો થકો. ધર્મી જીવ અચર ચૈતન્ય ધાતુમાં સદા આરુદ્ધ થયો થકો. જેમ જાત્રા કરીને એમ આને પણ જાત્રા કરી, કોની? આત્માની. આત્માના ખેતરને ખેડ્યું એને પણ આત્મા, એને આ જાત્રા કરી પણ કોની? આત્માની. આપણે ડુંગર પર્વત ચડી છે, શુભ ભાવ હોય તો દેહની ક્રિયા એમ થવાની હોય તો થાય. આ તો અચર ચૈતન્ય ધાતુ ઉપર આરુદ્ધ થયો ટકો, જે અનાદિથી પુણ્ય પાપમાં આરુદ્ધ થયો ટકો હતો અજ્ઞાની, એ રાગથી ભિન્ન પડીને ચૈતન્ય ધાતુમાં આરુદ્ધ થયો ટકો. આવી વાત જિનેન્દ્ર ભગવાન સિવાય બીજે ક્યાંય સાંભળવા મળતી નથી. બહારમાં તો આ બધી વાત દૂર થઈ ગઈ છે, વિખાઈ ગઈ છે, અને જ્યારે ખબર પડે વાત બહાર આવી તો એને એકાંત લાગે. ધર્મી તો એને કહી કે જેણે રાગની ક્રિયાથી ભગવાન આત્માને જુદો પાડ્યો અને ચૈતન્ય અચર ધાતુમાં આરુદ્ધ થયો. આરુદ્ધ શબ્દ એનો અર્થ આશ્રય કરતો થકો. આરુદ્ધનો અર્થ ખરેખર આશ્રય કરતો ટકો, એટલે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવનો આશ્રય કરતો, તેમાં આરુદ્ધ થયો થકો, એમાં સન્મુખ થયો થકો અને રાગ અને નિમિત્તથી વિમુખ થયો થકો. વ્યવહારને ગૌણ કર્યો, નિશ્ચયને મુખ્ય કર્યો. અતિન્દ્રિય ભગવાન આત્મા, અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય સુખ, અતિન્દ્રિય શક્તિ, પ્રભુતા, અતિન્દ્રિય આદિ અનંત ગુણોનો પિંડ પ્રભુ, એને ધર્મી જીવ રાગ અને પાણીને જેમ જાણીને જુદું પાડીને, હંસલો જેમ પાણી અને દૂધને જુદા પાડે, એમ ધર્મી એને કહે કે રાગને
પાણી જેમ જાણીને એને જુદા પાડ્યા ને આત્માના આનંદને તે જુદો અનુભવે છે. ઓલાએ શું કર્યું તું? ભેરસેળ કર્યું છું. આ જુદો ભિન્ન પાડીને બંનેને ભિન્ન ભિન્ન જાણે છે. એનો આશ્રય લે, એમાં આરૂઢ થાય. અચર ચૈતન્ય ધાતુમાં સદા જે ત્રિકારી ચીજ છે સદાય છે, એમ વર્તમાન પર્યાયમાં પણ સદાય અંદર અંતરંગમાં સન્મુખ થયો તકો, વર્તમાનમાં પણ સદાય આશ્રય લેતો તકો અને રાગથી વિમુખ થયો તકો. એનો આશ્રય છોડીને જાનિત માત્ર જાણે જ છે. રાગે આવે એને ધર્મીને પણ આવે ભૂમિકા અનુસાર રાગ, પણ તે ચૈતન્ય સ્વરૂપમાં સન્મુખને આશ્રય લેતો સ્વને જાણે છે. એમ રાગ છે પર, એને પણ જાણે. રાગ મારી ક્રિયાને મારું સ્વરૂપ છે એમ જ્ઞાની જાણે નહીં. પૂજ્ય ગુરુદેવ શ્રીમદ્ ભગવાનની ભક્તિ કરતા દેખાય એ સમયે પણ એ પોતા એમની પરિણીતિ શુદ્ધ જ્ઞાયક તરફ ધકેલી છે. ધર્મી જીવ છે, એમને રાગ આવે, રાગ છે પર એમ એને જાણે, પણ રાગ મારી ક્રિયાને એ મારું સ્વરૂપ એમ એ જાણે નહીં જ્ઞાની. શાંતિના કામ છે, કેમ કે ભગવાન આત્મા અકશાય શાંતિનો સાગર છે અને રાગ છે તે અશાંતિ, આકુરતાને દુઃખમય છે. તેથી સમ્યક દ્રષ્ટિ ભેદ જ્ઞાની રાગની આકુરતાથી ભિન્ન મારું સ્વરૂપ છે એનો આશ્રય લઈને તેમાં રહેતો તકો રાગને અને સ્વને જાણે છે. રાગ પર છે તેને પર તરીકે જાણે છે. આત્મા શુદ્ધ ચૈતન્ય આનંદ સ્વરૂપ છે તેને સ્વ તરીકે જાણે. આનું નામ સમકીતિ અને ધર્મી કહેવામાં આવ્યો. બાકી બધા પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહી તો એને થોથા કહેવામાં આવ્યા. માત્ર જાનિત એવમી, જાણે જ છે, જાણે જ છે, માત્ર જાણે, કરતો નથી. આત્માનો સ્વભાવ તો જ્ઞાનમય આનંદમય છે. એમ જેને ભાન થયું તે રાગને ફક્ત માત્ર જાણે, જ્ઞાતા દ્રષ્ટા તરીકે જાણે. રાગ મારો છે એમ અજ્ઞાની માને એ મિથ્યા દ્રષ્ટિ કીધો. વ્યવહાર રાગને પોતાનો નથી માનતો. દયાદાન વ્રત તપ ભક્તિ એ રાગથી ભીન ભગવાન આત્માને જે જાણે છે ભીન, એને ધર્મી કીધો. ને અજ્ઞાની રાગથી મને લાભ થશે, ધર્મ થશે, એને મિથ્યા દ્રષ્ટિ, મૂંઢમય મિથ્યા દ્રષ્ટિ કીધો. બંને સ્વરૂપ જ્ઞાનીનું અને અજ્ઞાનીનું સ્વરૂપ બતાવ્યું. કિચન અપી ન કરોતી, એ ઓલું કત્રી ભવંતી એવું હતું, અહીં આવશે કિચન અપી ન કરોતી, જેની વિશેષ ચર્ચા આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં લઈશું. 59 નંબરના કરસની પછી 60, 61 ને 62 કરસ લેશું. આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી, જાણી, પ્રતીતિ કરી, એમાં શીઘ્ર ને શીઘ્ર તરી અને વિતરાગતા પ્રાપ્ત કરી, શુદ્ધિની વૃદ્ધિ કરી અને શુદ્ધિની પૂર્ણતા કરી, એવી પરમ વિરલ ભાવનાની સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. દેશ જાતા जिनेन्द्र विख्याता विशुद्ध प्रबोधा नमो लोक माता दुराचार दूने हराशंकरानी नमो देवी वागेश्वरी जैनवाणी नमो देवी वागेश्वरी जैनवाणी नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वजणं नमो लोय सवसाणो चत्तारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्मो मंगलम चत्तारी लोगोत्तमा अरिहंता लोगोत्तमा सिद्धा लोगोत्तमा शाहु लोगोत्तमा केवली पंतो धर्मो लोगोत्तमा चत्तारी शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धर्मो शरण भोजामि. बोलिए श्री पंच परमेश्वरी भगवंतोनो जय हो. बोलिए श्री जैनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.